બરોડા ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। વર્તમાન પ્રમુખ દિનુ મામા, ઉપપ્રમુખ જી.બી. સોલંકીએ ફોર્મ ભર્યું। પૂર્વ ભાજપ પ્રમુખ અને ડેરીના પૂર્વ ચેરમેન સતીશ પટેલે પણ ફોર્મ ભર્યું છે। પાર્ટી મેન્ડેટ આપશે તેવો સતીશ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો। વિરોધ જેવું કંઈ છે જ નહીં। અગાઉ પણ વિરોધ બાદ હું જ ચેરમેન રહ્યો હતો તે પ્રકારની વાત પણ સતીશ પટેલે કરી છે। 18 માર્ચે 13 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાશે। બરોડા ડેરીની ચૂંટણીમાં કુલ 1071 સભાસદો મતદાન કરશે। અમને મેન્ડેટ વગર તો બધા આવતીકાલ છેલ્લો દિવસ છે, ત્યાં સુધી મેન્ડેટ ના પણ કોઈનો આવે પછી કોઈથી ફોર્મ પણ ના ભરાય, એટલે મેન્ડેટ વગર બધાએ જ ફોર્મ ભર્યા છે અને બધા જ મેન્ડેટને અનુસરીને આગળ બધા વધશે। પક્ષ મને મેન્ડેટ આપશે એવો પૂરેપૂરો મને વિશ્વાસ છે। નહીં આપે, હા, અમે પાર્ટીના કાર્યકરો છે એટલે પાર્ટી જે કહેશે કરશું। પાર્ટીના વફાદાર કાર્યકર છે, પાર્ટીના અમારા આગેવાનો કહેશે એમ કરશું। દિનુ મામાને એમને પૂછવું પડે કે કેમ ગયા, મને પૂછશો તો એનો શું ફાયદો? એ પાર્ટીના મૂડી મંડળ વાળાને ખબર પડે ને, એ જે ગયા છે એમના કામથી ગયા છે અને કોઈને બી કામ હોય તો જઈ શકતા હોય છે।